દાહોદના સંજેલી તાલુકાના વાસિયા ચોકડી પર વહેલી સવારે બે એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો. સંજેલી તાલુકાના વાસિયા ગામે વહેલી સવારે વાસિયા ચોકડી પર બે એસટી બસ સામસામે ટકરાતા અકસ્માતની ઘટના બની. આજે સવારના વરસાદી વાતાવરણ અને આજુબાજુ ઝાડી ઝાંખરા પગલે ધુમ્મસ તેમજ વળાંકમાં ઝાડી ઝાંખરાના કારણે અકસ્માત સર્જાયો છે તેવું હાલ જાણવા મળેલ છે. સંજેલીથી વાસિયા ગામે થઈ ઝાલોદ તરફ જતી ભુજ સંજેલી બસ અને ઝાલોદ તરફથી સંજેલી તરફ આવતી લુણાવાડા બસને સવારના અરસામાં અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં બંને એસટી બસમાં બેઠેલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને એસટી બસને નુકસાન થયું હતું. આ અકસ્માતમાં બંને એસટી બસના ડ્રાઈવરોને સામાન્ય ઈજા થતા 108 મારફતે સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે બસોનો અકસ્માત કયા કારણોસર થયો તે હાલ ચોક્કસપણે માહિતી મળેલ નથી, જે તપાસ કર્યા બાદ જાણવા મળશે. સદભાગ્યે મોટી જાનહાનિ ટળી છે. માલીવાડ જયંતિભાઈ બાપુજીભાઈ. કઈ બસ હતી તમારે? અમારી બસ હતી દાહોદ લુણાવાડા લોકલ. કઈ જગ્યા બળા ઘટના બની? વાસિયા ટ્રેનિંગમાં. કોઈ નુકસાન થાય થોડું તમારે? નુકસાન તો કોઈ નહીં, બંનેના કાચ, બંને ગાડીવાળાના સામસામે કાચ ફૂટ્યા છે. કોઈ પેસેન્જરને કોઈ કશું નહીં. અમને ખાલી એક્સિડન્ટ જમણે પગ થોડોક સામાન્ય ઠકોર લાગેલો છે અંદરનો, બીજું કંઈ નહીં. આ એ રોડનો થોડોક પોલિસીવાળો હતો અને ઝાડવો આગળ હતા એટલે બધે ટર્નિંગમાંથી ગાડી નીકળી એટલે જોવામાં એ જ કારણ. કેટલા પેસેન્જર હતા બસમાં અંદાજે? મારી ગાડીમાં લગભગ અંદાજે 4 થી 5 હતા. એમાં તો કોઈ નુકસાનદાયક નથી કોઈને? બધા સહી સલામત છે. આપનું નામ? લેબાભાઈ નાથા. કઈ બસ તમારી? દાહોદ. દાહોદ.